પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો જો તમને મીઠાઈ ખાવાનું પસંદ છે ને તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોઈ લેજો। અને આ મીઠાઈ એટલી સિમ્પલ, એટલી સ્વાદિષ્ટ અને એકદમ મોઢામાં મૂકતા ઓગળી જાય એવી તૈયાર થાય છે। સાથે સાથે આ જે મીઠાઈ છે ને એ ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનીને તૈયાર થાય છે। જે સમયે તમને મનમાં એવું થાય ને કે મારે આ મીઠાઈ બનાવીને ખાવું છે તો તમારે બહારથી કોઈ પણ વસ્તુ લેવા જવાની જરૂર નહીં પડે, કેમ કે આ મીઠાઈ બનાવવા માટે બધી જ વસ્તુ આપણા ઘરમાં નોર્મલી અવેલેબલ હોય જ છે। તો ચાલો પછી એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એવી મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ। તો આપણી લો બજેટવાળી અને એકદમ સ્પેશિયલ મીઠાઈ બનાવવા માટે અહીંયા તો મેં જેટલી વસ્તુ પહેલાં તો જોઈશે ને બધી તૈયાર કરી રાખી છે। અને હવે લેશું આપણે કઢાઈને મીડિયમ ગેસ ઉપર રાખી દેવાની। ત્યાર પછી આપણે એક વાડકી સોજી લેવાની। તો સોજી પણ બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે। તો 30થી 20 સેકન્ડ માટે આપણે સોજીને પહેલાં તો ગરમ કરી લેશું અને ત્યાર પછી એક વાડકી જ અહીંયા મેઝરમેન્ટ કરીને ઘી લીધું છે। બધું નહીં વપરાય, પણ જેમ જેમ જરૂર પડે ને એમ જ આપણે ઘી એડ કરશું। પહેલાં આપણે 3થી 4 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે। ચમચી મેં નાની સાઈઝની લીધી છે અને હવે આપણે આને શેકવાનું છે। ઘી એડ કર્યા પછી સોજીને 3 મિનિટ માટે તમારે એકદમ મીડિયમ ગેસ ઉપર શેકી લેવાની। અને સોજી છે ને એ આ રીતે શેકાયા પછી થોડો કલર ચેન્જ થઈ જશે અને એકદમ સોજી હલકી થઈ જશે। અને હવે એની અંદર આપણે બીજી વસ્તુ જે છે એ એડ કરશું। હવે આપણી મીઠાઈને એકદમ માર્કેટ જેવો ટેસ્ટ આપવા માટે અને એકદમ માવા જેવો ટેસ્ટ આપવા માટે 2 ચમચી બેસન એડ કરશું અને 2 ચમચી જ મેંદો એડ કરવાનું છે। બેસન છે ને એ મીઠાઈનો સ્વાદ વધારશે અને મેંદો છે એ માવાનું ટેક્સચર પૂરું પાડશે। તો મેંદો અને બેસન છે એ 2 ચમચી એડ કર્યા પછી આને આપણે ફરીથી શેકવાનું છે। સોજીમાં જેવું આપણે મેંદો અને બેસન એડ કરીશું ને તો પહેલાં તો આ રીતે બધું ડ્રાય થઈ જશે। તો હવે આપણે ફરીથી આમાં ઘીની જરૂર પડશે। તો આપણે 2થી 3 ચમચી ફરીથી ઘી લેશું અને આને ફરીથી આપણે શેકવાનું છે। તો હવે આને ત્યાં સુધી શેકવાનું જ્યાં સુધી એમાંથી શેકાવાની સુગંધ ના આવવા લાગે, એનો કલર પણ થોડોક ડાર્ક થઈ જશે અને મિશ્રણ છે ને એકદમ હલકું થઈ જવા માંડશે ત્યાં સુધી આને શેકવાનું। ટાઈમ જોશું ને તો 4થી 5 મિનિટ માટે આને સરસ શેકીને તૈયાર કરવાનું છે। બેસન અને મેંદો એડ કર્યા પછી પણ આપણે આને ફરીથી 4થી 5 મિનિટ માટે સરસ શેકી લીધું છે અને શેકાયા પછી તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ હલકું થઈ ગયું છે। નીચેથી થોડું થોડું એ લાલ થવા માંડ્યું છે, પ્લસ કે એકદમ આપણે હાથ ફેરવીએ ને તો હાથ હલકો લાગે છે અને આ રીતે ચમચામાં લઈને એને પાડશું ને તો એકદમ નીચે પડી જશે, ચમચામાં બિલકુલ નહીં રહે। તો ચાલો બધું સરસ શેકાઈ ગયું છે। તો હવે આપણે એમાં 3 ચમચી કોપરાનું છીણ એડ કરશું। કોપરાનું છીણ એડ કરવું ટોટલી ઓપ્શનલ છે, હોય તો એડ કરજો, ઘણાના ઘરમાં અવેલેબલ ના હોય તો સ્કીપ કરી શકાય। તો ચાલો કોપરાનું છીણ એડ કર્યા પછી આપણે ફરીથી એને 30 સેકન્ડ માટે જ ફેરવવાનું છે, કેમ કે કોપરાનું છીણ શેકાતા વધારે ટાઈમ નથી લાગતો। અને હવે એક વાડકી ભરીને આપણે ઘરના દૂધની ફ્રેશ મલાઈ લેશું અને મલાઈ એડ કરીશું। તમારી પાસે મલાઈ ના હોય કાઢેલી તો તમે આની જગ્યાએ 1.5 વાડકી જેટલું દૂધ પણ લઈ શકો અને દૂધ એડ કરી શકો। તો તમે જોઈ શકો છો કે જેવી આપણે મલાઈ એડ કરી એકદમ આની અંદર બબલ્સ આવવા લાગ્યા અને મિક્સ જેટલું હતું ને એનાથી 3 ગણું એ ફૂલવા લાગ્યું છે। હવે આને આપણે ફ્લેમ બંધ કરી અને ત્યાં સુધી મિક્સ કરવાનું જ્યાં સુધી એ એની પહેલાંની સ્થિતિમાં ના આવી જાય ને ત્યાં સુધી, મતલબ કે બબલ્સ છે ને એ બધા બેસી જશે અને મિક્સ પાછું આ રીતે ઘાટું થઈ જશે અને એકદમ વજનમાં ભારે થઈ જશે। તો ચાલો અહીંયા આપણું જે મિક્સ હતું એ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે આને ઉતારી સાઈડ પર રાખી દઈએ। જો ફ્રેન્ડ્સ તમે અહીંયા સુધી આવી ગયા છો ને તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે આજે બનાવી રહ્યા છીએ એકદમ નવી રીતે એકદમ ટેસ્ટી એવો અમૃત પાક। તો હવે આપણે અમૃત પાક માટે ચાસણી બનાવવાની છે। તો અહીંયા મેં 1 વાડકી ખાંડ લીધી છે, 1 વાડકીથી થોડું ઓછું પાણી લીધું છે અને હવે એની ચાસણી બનાવશું। તો અહીંયા મેં ખાંડમાં ચાસણી બનાવું છું, તમારી ખાંડમાં ના બનાવી હોય તો તમે સાકરમાં પણ બનાવી શકો। ચાસણીને બનતા 5 મિનિટ જેવો ટાઈમ થાય એટલે તમારે આ રીતે તાર ચેક કરવાનો। 1.5 તારની અહીંયા આપણે ચાસણી તૈયાર કરવાની છે। જો તમને તારથી ના ખબર પડે તો તમારે શું કરવાનું, ચાસણી બનાવીએ ને એ જ વાસણની અંદર આ રીતે ચમચી ગોળ ગોળ ફેરવવાની અને ત્યાર પછી તમે જોશો ને તો એકદમ ચાસણી છે ને એ ક્રિસ્ટલાઇઝ થઈ જશે। તો એ પાછી આ રીતે ચમચીની ઉપર જામવા લાગશે, મતલબ કે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે। તો આ એકદમ સરળ રીત છે ચાસણીને ચેક કરવા માટે। તો ચાલો ચાસણી તૈયાર થઈ ગઈ, ફ્લેમને બંધ કરી દઈએ અને હવે આપણે જે સોજીવાળું મિક્સ છે ને એની અંદર ચાસણીને એડ કરી દેવાની। અત્યારે ફ્લેમ બંધ જ છે, બંધ ફ્લેમ રાખી અને આપણે પહેલાં તો આને એકદમ સરસ એવું મિક્સ કરી લઈએ।
તો જેવી તમે ચાસણી એડ કરશો ને તમને એવું લાગશે કે આ એકદમ લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે, તો જરાય પણ ગભરાશો નહીં. અને આ રીતે એકદમ ગાંઠા છે ને એ બિલકુલ ના રહે પછી જ તમારી ફ્લેમને ઓન કરવાનું અને આ મિશ્રણને તમારે ત્યાં સુધી પકવવાનું જ્યાં સુધી એ જામવા લાયક ના થઈ જાય ત્યાં સુધી. તો બિલકુલ પણ ગભરાયા વગર તમારે મીડિયમ ફ્લેમ પર આને સતત હલાવતા રહેવાનું. તો વધારે ટાઈમ નહીં લાગે, ફક્ત ફરીથી 3 થી 4 મિનિટ જેવો ટાઈમ લાગશે અને ધીમે ધીમે આ એકદમ કઠણ થવા લાગશે અને આને આપણે ઢાળી શકીએ ને એવું એ તૈયાર થશે ફ્રેન્ડ્સ. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું જે મિક્સ છે ને એ ડ્રાય થવા લાગ્યું છે. તો હવે આપણે ફ્લેવર માટે 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરી દઈએ. તમારે ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તો તમે કરી શકો. તો મારી પાસે અહીંયા મિલ્ક પાવડર હતો તો મેં 2 ચમચી જેટલો મિલ્ક પાવડર પણ આ ટાઈમે એડ કર્યું છે. ઇલાયચી પાવડર અને મિલ્ક પાવડરને આપણે મિક્સ કરી લઈએ. તો મિલ્ક પાવડર અને કોપરાનું છીણ ટોટલી ઓપ્શનલ છે. ઘરમાં હોય તો એડ કરજો, એનાથી મીઠાઈ સ્વાદિષ્ટ બનશે. ના હોય ને તો પણ તમે એમનેમ બનાવી શકો. આ મીઠાઈનો સ્વાદ આમ જ બેસન અને મેદો એડ કરવાથી જ બહુ જ ટેસ્ટી બને છે. તો મિલ્ક પાવડર અને કોપરાનું છીણ ના હોય તો ગભરાયા વગર તમે આ મીઠાઈ બનાવીને ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી બનશે. તો ચાલો આપણું મિક્સ છે ને એ બરફી બનાવવા માટે તૈયાર થઈ ગયું છે. તો હવે ગ્રીસ કરેલી થાળીની અંદર આપણે આ બધું જ મિક્સ લઈ લેશું. ચમચા કે વાડકી વડે આ રીતે સરસ એને ફેલાવી દેવાનું અને એકદમ ઉપરથી સ્મૂથ કરી લેવાનું. ત્યાર પછી તમારી મન મુતાબિક તમે આને સજાવી શકો. તો મેં અહીંયા કોપરાનું છીણ નાખ્યું છે કેમ કે ઉપર થોડું ઘી આવતું હતું, તો કોપરાનું છીણ નાખવાથી ઘી છે ને એ નહીં ઉપર દેખાય. અને ત્યાર પછી પિસ્તાની કતરણ અને બદામની કતરણથી આપણે મીઠાઈને સજાવી લેશું. આ મીઠાઈ ખાવામાં તો એકદમ સ્વાદિષ્ટ છે, સાથે સાથે દેખાવામાં પણ બહુ જ સુંદર દેખાય છે. તો મીઠાઈને આપણે 2 કલાક માટે સરસ પહેલાં તો જામવા દેશું અને ત્યાર પછી એમાં કટ લગાવી અને મીઠાઈને આપણે ડિમોલ્ડ કરી દેવાની. તો આ રીતે એક પીસ કાઢીને તમને બતાવું ને ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો મીઠાઈ એકદમ આસાનીથી નીકળી આવે છે અને બની પણ એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એવી છે. તો આ મીઠાઈ તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી બને છે અને બનાવવામાં એકદમ સિમ્પલ જ છે. જેટલી વસ્તુ આપણે લીધી ને એ બધી જ બધાના ઘરમાં નોર્મલી અવેલેબલ હોય જ છે. મિલ્ક પાવડર અને કોપરાનું છીણ ના હોય ને તો એમને પણ તમે બનાવી શકો છો, સ્વાદિષ્ટ બનશે. તો ચાલો રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમૃત પાકની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.